ભાજપના 30 વર્ષના શાસનમાં પહેલીવાર પાર્ટીમાં અવાજ ઉઠ્યા છે। ચર્ચા છે કે લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટ્રના 3 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે, જેમાં અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડિયા, 2 ભૂતપૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હક્કુભા જાડેજા અને જવાહર ચાવડા સામે કાર્યવાહી થઈ શકે છે। અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ હાઈકમાન્ડને ફરિયાદ કરી છે કે નારણ કાછડિયાએ તેમને હરાવવાના પ્રયાસો કર્યા છે। ઉપરાંત નારણ કાછડિયાએ ઇફકોની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન ગોતાને હરાવવા દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાની મદદ કરી હતી। જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમને હરાવવા ભાજપના જ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હક્કુભા જાડેજાએ ભરપૂર પ્રયાસો કર્યા હોવાની માડમે રજૂઆત કરી છે। તેમજ હક્કુભા કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા સાથે મળીને ક્ષત્રિય અને પાટીદારો પાસેથી ભાજપ વિરોધી મતદાન કરાવ્યું હોવાની પણ તેમની સામે ફરિયાદ કરાઈ છે। ત્યારે બીજી તરફ માણાવદરમાં જવાહર ચાવડાએ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવાનું કામ કર્યું હતું, જેની ફરિયાદ લાડાણીએ હાઈકમાન્ડને કરી છે। પ્રદેશ નેતૃત્વને ફરિયાદ કરાઈ છે કે આ ત્રણેય નેતાઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ, જેથી અન્યોમાં દાખલો બેસે। જોકે આ મામલે હાઈકમાન્ડ લોકસભાના પરિણામ સુધી રાહ જોશે તેવું લાગી રહ્યું છે।